અહીંયા સ્ટોલ છે, સ્ટોલનો ગેટ છે અહીંયા, અને આની અંદર બધા સ્ટોલ છે. જો તમે આઈસ્ક્રીમ લઈ લો, આઈસ્ક્રીમ. અમે બેઠા છીએ અને સામે જો સાવણાની ખરીદી ચાલુ છે. અમારા લાખાસિંહ અને ખમણસિંહ બી આવી ગયા છે. તમારી માટે શું સેવા. અને હવે મજા આવીએ છીએ. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હોપ કરું છું કે તમે બધા ઠીક હશો અને હું પણ ઠીક છું. તો આજનો સીન કંઈક એવો છે કે આજે આપણે જવાનું છે ધારી. આમ તો કાલના આપણે ધારી જ છીએ આખો દિવસથી. આજે બીજો દિવસ છે. શાનો બીજો દિવસ છે? તો ધારીમાં સ્વદેશી મેળો થયો છે. તો એમાં આપણે ટૂંકમાં આપણા દેશની જે કંઈ બધી વસ્તુઓ હોય એના માટેનો મેળો છે. તો ત્યાં અલગ અલગ સ્ટોલ લાગ્યા છે. ત્યાં આપણા પણ 2 સ્ટોલ લાગેલા છે. એક આઈસ્ક્રીમનો છે અને એક બધી કટલેરી અને બીજી અન્ય બધી વસ્તુઓનો સ્ટોલ છે. તો આપણે ત્યાં 2 સ્ટોલ ચાલુ થયા છે. તો આપણે અત્યારે ધારી જઈએ છીએ. આમ તો થોડુંક મોડું થઈ ગયું છે અને આમ જો બધો સામાન ગાડીમાં પડ્યો બધો ગાડીમાં પડ્યો છે અને હવે બહુ મોડું થઈ ગયું છે. એટલે આપણે બહુ મોડું નહીં કરવી હવે વધારે, અને આપણે મળીએ સીધા ધારી. હાલો, આવી ગયા છે અમે મારા સ્ટોલે. અને અત્યારે થોડોક મોડો પાછું અહીંયા ચાલુ કર્યું, કેમ કે બધી વસ્તુ ગોઠવવાની હતી, મૂકવાની હતી બધી વસ્તુ. અને જો ફાઇનલી આ છે અમારો સ્ટોલ. આમાં વેફરોને એવું હમણાં લઈ આવ્યા. અને અમારું ફ્રીજ છે, અહીંયા અમારું ટેબલ છે, અને અહીંયા અમારે આઈસ્ક્રીમ ખાવા જે લોકો આવે એને બેસવાની વ્યવસ્થા અહીંયા છે. અને બાકી તો જો બધી આ બધી માર્કેટ અહીંયા ભરાણી છે આખી. તો હમણાં થોડી વાર પછી તમને આખું માર્કેટ વિઝિટ કરાવું. જો આ જીનુ મેડમ અહીંયા આવી ગયા છે. અને આ અમારો બીજો સ્ટોલ છે બાજુમાં, કપડાં કટલેરીનો. એ બધા સ્ટોલની હમણાં થોડી વારમાં તમને વિઝિટ કરાવું અને બધા સ્ટોલ તમને હમણાં બતાવું. જો તમે ગાઈઝ, અમે આવી ગયા છીએ અમારા બાજુના સ્ટોલે. અને સ્ટોલવાળા મેડમને પૂછ્યું કે તમે શું રાખો છો. આ છે સ્ટોલવાળા મેડમ. આ ભાઈ ફ્રીમાં નથી હો, આપણો સ્ટોલ છે આ બાજુનો. જો આ બાજુ આ અને આ બાજુ આ 2 સ્ટોલ આપણા છે. જો અને આ જો તોફાન કરવા આવી છે. જો આપણો સ્ટોલ છે, બહારથી બતાવું તમને, 6 નંબરનો. તો વેફર છે, પછી આઈસ્ક્રીમ છે, સોડા છે. બતાવું છું, મને ખબર છે બેન. જો એટલા બધા આઈસ્ક્રીમ છે મારા સ્ટોલની અંદર. પછી ચોકલેટ પણ છે, સોડા છે, ટોટલી વસ્તુ આપણી પાસે મળી જશે તમને. પછી જો પાણી છે. અને આ બહુ મસ્ત ચોકલેટ આવે, જો 1 નંબર ચોકલેટ છે. પછી નાના છોકરાની ફેવરેટ ફ્રૂટી પણ છે. જો આઈસ્ક્રીમ લઈ લો, આઈસ્ક્રીમ. હાલો, આઈસ્ક્રીમ. અહીંયા સ્ટોલ છે, સ્ટોલનો ગેટ છે અહીંયા, અને આની અંદર બધા સ્ટોલ છે. જો તમે આ મારા દોસ્તારનો સ્ટોલ છે. જો એક બાજુ પિચકારી છે અને એક બાજુ અગરબત્તી વેચે છે. ભાઈ શું વેચો તમે? અગરબત્તી ને પિચકારી બે. તમે બાકાજીકી કરવા બેઠા છે. ફૂલ બાકાજીકી. હે છોકરાને લઈને આવી જ જાવ. તો ભાઈ આ ભાઈ એક ભાઈ છે ને પિચકારી ને અગરબત્તી વેચે છે, એક ભાઈ બાકાજીકી કરવા બેઠા છે. અને બધા જો ખરીદી કરે. જો અહીંયા બપોરનો સમય છે ને, અત્યારે ફૂલ તડકા ઉડે છે. તડકા શું કહેવાય, કાગડા ઉડે છે. અને કાગડા દેખાતા નથી આમાં ક્યાંય, જો પણ ઉડે છે. એમને એવું લાગે છે કે માણસો નથી ને એટલે. હવે હમણાં થોડી વારમાં જેમ જેમ સમય જશે, અત્યારે 3:30-4 વાગ્યાનો સમય થયો છે. અને જેમ સમય જશે એમ તો ટૂંકમાં 5-6 વાગશે ને ટાઢો થશે એટલે ફૂલ માણસોની ભીડ થઈ જાય. એટલે મેં કીધું થોડુંક લોગનું શૂટિંગ અત્યારે જ લઈ લો, કોઈ છે નહીં એટલા માટે. તો જો આપણો સ્ટોલ છે અને આપણા બેન બેઠા છે. તને તો લેવી જ પડે ને, સ્ટોલના અસલી માલિક છે. એક આ સ્ટોલ અને એક આ સ્ટોલ.
એમ કહે છે તારા વિડીયો મોઢું બગાડો ને તને વ્યૂ ન પડે, પણ હું એમ કહું છું મારા વિડીયોમાં વ્યૂ પડશે, મોઢું બગાડશે ને તો મારા વિડીયોમાં વ્યૂ પડશે, કેમ કે આપણા બ્લોગ ફની હોય. સમજો તો હું તમને અમારે બધી વસ્તુ બતાવું. તો જેને નખ ન ઉગતા હોય એને નખ છોટાડવાના, જેને લગ્ન થઈ ગયા એને મંગળસૂત્ર પહેરવાનું, જેનું મોઢું કાળું હોય એને મોઢું ધોળું કરવું હોય તો આ ફેસ વોશ લગાવવાની, એટલે તમારું મોઢું ધોળું થઈ જાય. અને જેને બાથરૂમ સાફ કરવું હોય એને આ લઈ જવાનું, તમારું બાથરૂમ ક્લીન થઈ જાય. અને જેને બહુ પૈસા વધી ગયા હોય એને આ પર્સ લઈ જવાનું પૈસા મૂકવાનું. બાકી બધી વસ્તુઓ તમને ધીમે ધીમે બતાવું. અમે બેઠા છીએ અને સામે જો સાવણાની ખરીદી ચાલુ છે. બાકી બધા સ્ટોલ બેઠા છે શાંતિથી, કાંઈ કોઈ ખરીદી કરવા આવતું નથી. હવે 5 વાગ્યાની રાહ જોઈને બેઠા છે, કઈ 5 વાગે અને કાંઈ માણસો ખરીદી કરવાનું ચાલુ કરે. પછી જો આ મારી ચોકલેટ છે, પછી આઈસ્ક્રીમ, પાણી, સોડા પાણી, અને પાછળ જો વેફર. તમારે ખાવું હોય તો આવી જજો. ધારી ક્યાં? તાલુકા પંચાયતની બાજુમાં, તાલુકા પંચાયતની સામે આપણે જે સિંહવાળું સર્કલ રહ્યું ને, કોઈ ધારી આવ્યો હોય તો તમને ખબર હોય તો, એ સિંહવાળા સર્કલની બાજુમાં આપણે પેલા જુલ્લુ બાલ મંદિર હતું ને એ જ જગ્યાએ છે. તો આપણે અહીંયા આવી જજો મેળામાં, મેળાની મુલાકાત લેજો તો સારું છે. અને બાકી આવો હાલો, બીજું હું આવો એટલે અમારે કંઈક ખરીદી શું કહે ગરાગી થાય, તમારે ખરીદી થાય, કાંઈક આઈસ્ક્રીમ લ્યો અને કાંઈક અહીંથી અમારે બીજા સ્ટોલેથી કપડાં લ્યો. બાકી તમને જે ગમે એ અહીંયા સામે અગરબત્તીનો સ્ટોલ છે, અહીંયાથી અગરબત્તી લઈ લ્યો, એ આપણો જ છે. પછી અહીંયા રૂમાલ ને એવું વેચાય છે, એ આપણું છે. અહીંયા પિચકારી છે, અહીંયા અંદર લઈ લીધી છે. બાકી બધા સ્ટોલ સારા જ છે, તમને જે ગમે એ લઈ લો. બાકી તમે એકવાર આવો ખરા. થઈ ગયો છે અને આપણે નેહલબેન જો હવે સ્નેપ લેવામાં ચડ્યા છે. આજ તો હારી પેટનો સેલ થયો છે અને જો કંઈક સાંજનો નજારો આવો છે. એમાંથી કાઢી નાને થોડુંક અડાડી દેવાનું, એક સ્પ્રે મારી દે, લાલ થઈ જા. આ થોરનો થોડો કેટલા વાળો છે? થોરનો થોડો છે, લેવો છે? અમારા લાખાસિંહ અને ખમણસિંહ બી આવી ગયા છે. તમારી માટે શું સેવાની જરૂર છે? આવો આવો. હાલો, મોટી ખરીદીમાં આવી ગયા છે. શું ખાવાના છો તમે બે? બેસો બેસો, તમારા માટે જ છે. ખુરશી બુરશી બધી સુવિધા તમારા માટે જ રાખી છે. તમે બેહો. બેસો બેસો, લ્યો પેસ્ટ્રી. એવું નબળું નથી ખાતા, એ નબળું નથી હો કાંઈ, નબળું ન ખાવાનું હોય. સોફા એ નબળું છે જ નહીં કાંઈ. એ જો સોફા છે, ઇમ્પોર્ટેડ સોફા, દુબઈથી મંગાવેલા સોફા છે. એ બે જાવ પણ દુબઈથી મંગાવ્યા છે. હવે આનાથી પોચા તમારે ક્યાં જોઈએ છે? કમ્ફર્ટેબલ અહીં જો અહીંયા તમારા માટે મૂવી ચાલુ છે, અહીંયા સોફા છે, અહીંયા આઈસ્ક્રીમ છે, અહીંયા તમારી માટે નાસ્તો છે. બીજું તમારે શું જોઈએ છે? બોલો પેલા મેંગો ડોલી આપું. 10 વાળી મેંગો ડોલી, 10 વાળી ચોકોબાર આપી દે. હાલો. હા હોય જ ને, માંગો મળે. જો ફ્રેન્ડ્સ, આ તમને જેટલી ઇલેક્ટ્રિસિટી દેખાય, જેટલી લાઇટ દેખાય, એ બધી લાઇટનું અર્થિંગ તમને બતાવું. જો અહીં રહ્યું, જો આ ખૂણામાં બેઠો ને, બધી લાઇટનું અર્થિંગ છે.
તો જોઈ લીધી તમે અર્થિંગની પીઠ. અમે અત્યારે જમવા જઈએ છીએ. તો સ્ટોલ એમાં અમે બેઠા છીએ અને અમે જમી લેવી. તો એમાં એવું છે કે રાતે મોડા સુધી હવે સ્ટોલ ચાલુ રાખવાનો છે, એમ કે રાત્રે પબ્લિક બધી નવરી થઈને અહીં આવે અત્યારે. તો ફૂલ ભૂખ લાગી છે અને હવે અમે જઈએ છીએ. પાછા આપણે આવી ગયા છે સ્ટોલ ઉપર જમીને, અને જો આ પાછી આવી ગઈ છે. તો રાતનો કાંક આવો સીન છે સ્ટોલ ઉપર. ધીમે ધીમે હવે પબ્લિક આવવાનું ચાલુ થઈ જ પછી તારીની. હમણાં આવશે, હમણાં થોડીક વારમાં ફૂલ થઈ જાય પાછું. અને ધીમે ધીમે બધા આઈસ્ક્રીમ ખાય, ગોલા ખાવાવાળા છે એ બધા આઈસ્ક્રીમ ખાય. અને ધારીની પબ્લિકને જેટલા મારા વિડીયો છે તે બધાને કહું છું કે તમે એકવાર અહીંની મુલાકાત જરૂર લેજો. તો આ લોકો સ્ટોલ બધા બંધ થવા મળ્યા ધીમે ધીમે. તો થઈ ગયા છે, એક બાજુના બાકી છે અને હવે આપણે જઈએ ઘર બાજુ. હાલો કીધું 5000 રૂપિયા છે ને ગોતવી હતી મળતા નથી. દુકાનના પૈસા ગજમાં અને હવે આપણે ઘર બાજુ નીકળી ગયો છે ને ફૂલ થાકી જશે. એટલે આપણી ગાડી, મોટી ગાડી સામાન લઈને વહી ગઈ છે. હાલો તો મળીએ ઘરે સીધા. તો કઈ આજના વિડીયોને આપણે અહીંયા ચેન્જ કરીએ છીએ. વિડીયોમાં જે સારું લાગ્યું હોય, ખરાબ લાગ્યું હોય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજે પાછો નવો વિડીયો આપણે સ્ટાર્ટ કરીશું બીજો કાંઈક, એટલે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં આ વિડીયો પૂરો થાય એટલે. અને બાકી આપણે જવાનું છે, મોડું થાય છે અને જો તૈયાર થઈને જવાનું જ છે. તો આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને જે ખરાબ લાગ્યું હોય, સારું લાગ્યું હોય કોમેન્ટ કરી દેજો. તો બાય બાય, ટાટા ટાટા.